गुड मॉर्निंग, सिट डाउन। खोलो दरवाजे करो किनारे खूटे से बंधी है चलो હવે ધ્યાન આપજો। छुड़ाओ सारे આજે આપણે જૈવિક ક્રિયાનો એક ટોપિક છે જેનું નામ છે મનુષ્યનું હૃદય। બરાબર છે? તો મનુષ્યના હૃદય ઉપર આપણે ચર્ચા કરીશું। સૌપ્રથમ હું તેને આકૃતિ દોરીને તમને સમજાવવાનો પ્રયત્ન કરું તો દરેક જણ ધ્યાન આપીશું। क्यों इस कदर हैरान तू मौसम का है मेहमान तू ओ दुनिया सजी तेरे लिए खुद को जरा पहचान तू तू धूप है झम से बिखर तू है नदी ओ बेखबर बह चल कहीं उड़ चल कहीं दिल खुश जहां तेरी तो मंजिल है वही आ जाओ पतंग लेके अपने ही रंग लेके आसमां का शामे आना आज हमें है सजाना। चलो હવે નામ નિર્દેશન કરું છું। જુઓ આ ભાગને શું કહેવાશે? ડાબુ કર્ણક। આ ભાગને કહેવાય છે ડાબુ ક્ષેપક। એવી રીતે આ ભાગને કહેવાશે જમણું કર્ણક। આ બાજુને કહેવાશે જમણું ક્ષેપક। આ ભાગને કહેવાય છે આરોની ધમની શાખા। આને કહેશો અગ્ર મહાશિરા। આને કહેશો પશ્વ મહાશિરા। खुल गया आने के सो आसमां का रास्ता देखो खुल फुफ्फुसियों। गया धमनी। आने कैसे मिल गया फुफ्फुसियों। खो गया था जो से तारा मिल गया रोशनी આ બાજુના ભાગને કહેશો सारी વિડલ जमीन વાલ્વ। जगमग આ બાજુના ભાગને કહેશો सारा जहां ત્રિદલ उड़ने को तू આને કહેવાશે ખંડોને बंधन को ही अब है વિભાજિત કરતું। धूप है झम से बिखर આ છે આપણું હૃદય, મનુષ્યનું હૃદય। હવે ધ્યાન આપજો કે મનુષ્યનું હૃદય છે ને એ ટોટલ 4 ખંડ ધરાવે છે। કેટલા ખંડ ધરાવે છે? 4। ઉપરના ખંડોને કહેવાય છે કર્ણકો, નીચેના ખંડકોને કહેવાય છે ક્ષેપકો। તો કર્ણકો કેટલા છે? 2। એક ડાબુ કર્ણક, એક જમણું કર્ણક। એક ડાબુ ક્ષેપક, એક જમણું ક્ષેપક। તો મનુષ્યનું હૃદય એ ચતુષ્ખંડી કહેવાય। શું કહેવાય? ચતુષ્ખંડી। કેમ ચતુષ્ખંડી કહેવાય છે? 4 ખંડોના કારણે। આ 4 ખંડોમાં થાય છે શું? તો આ 4 ખંડોમાં રુધિરનું પરિભ્રમણ થાય છે। તો પહેલો આપણો ટોપિક એવો આવશે કે 4 ખંડો ધરાવતું ચતુષ્ખંડી હૃદય છે જેનું કદ આપણા મુઠ્ઠીના કદ જેટલું છે। ખબર પડી ગઈ આટલી વસ્તુ? હવે જુઓ કે આ ડાબુ કર્ણક છે, એની નીચે કયું આવેલું શીખવું છે? ક્ષેપક છે। તો કર્ણકને નીચે ક્ષેપક છે, કર્ણકને નીચે ક્ષેપક છે। તો આમાં પ્રોસેસ શું થાય છે સમજીએ। તો પહેલી વાત કરીએ ડાબુ કર્ણક। તો ડાબા કર્ણકમાં ઓક્સિજન વાળું રુધિર આવે છે। કયું રુધિર આવે છે? ઓક્સિજન વાળું, એટલે કે આપણે કહેશો O2 યુક્ત રુધિર। કેવું રુધિર? O2 યુક્ત રુધિર। આ O2 યુક્ત રુધિર કેમ આવે છે? ડાબા કર્ણકમાં આવે છે। ખબર પડી ગઈ તો ડાબા કર્ણકમાં O2 યુક્ત રુધિર આવે છે, બરાબર છે। પણ આ O2 યુક્ત રુધિર ડાબા કર્ણકમાં આવ્યું ક્યાંથી? તો એ આવે છે ફેફસામાંથી। શેમાંથી આવે છે? ફેફસામાંથી। એક પ્રશ્ન પૂછાય એક માર્ક્સમાં કે ભાઈ ફેફસામાં કેવું રુધિર વહન થાય છે? તો ઓલવેઝ O2 યુક્ત, હંમેશા ઓક્સિજન વાળું યુક્ત શેમાં વહે છે? ફેફસામાં। તો ફેફસામાં રહેલું ઓક્સિજન વાળું રુધિર ડાબા કર્ણકમાં આવે છે। એ રુધિર જ્યારે ડાબા કર્ણકમાં આવે છે
તો ડાબુ કર્ણક સિથિલિન પામે છે. શું થાય છે? સિથિલિન. હવે તમને એ થવું જોઈએ કે સર સિથિલિન એટલે શું? તો સિથિલિન નો મતલબ થાય ફૂલવું. સિથિલિન નો મતલબ શું થાય? ફૂલવું. જેવી રીતે કે ફુગ્ગો હોય, ફુગ્ગામાં પાણી ભરશો તો ફુગ્ગો શું થશે? ફૂલશે ને. તો એ રીતે આ કર્ણક છે, તો કર્ણકમાં રુધિર આવે તો કર્ણક શું થશે? ફૂલશે. એને વૈજ્ઞાનિક ભાષામાં શું કહેશો? સિથિલિન પામો. કર્ણકમાંથી રુધિર આવ્યું પછી આ રુધિર ક્યાં જશે? આગળ જશે. આગળ ક્યાં જશે? તો કર્ણક નીચે શું આવેલું છે? ક્ષેપક આવેલું છે. તો કર્ણકમાંથી રુધિરનું વહન શેમાં થાય છે? ક્ષેપકમાં થાય છે. હવે ક્ષેપકમાં રુધિર આવ્યું તેના આગળ વહન થવાનું ને, તો આગળ જુઓ આ ક્ષેપકમાંથી રુધિર સીધું ક્યાં જશે? આરોહી ધમનીકાંડમાં. અહીંયાથી દેખાય છે સીધું ક્યાં જશે? આરોહી ધમનીકાંડ. અને આરોહી ધમનીકાંડમાંથી શરીરના વિવિધ ભાગોમાં કેવું રુધિર વહન થાય છે? ઓક્સિજન વાળું રુધિરનું વહન થાય છે. ચલો આટલે સુધી ખબર પડી. હવે તમે વિચારો કે કર્ણકમાંથી રુધિરને નીચે આવવું છે, બરાબર છે, તો એ કામ સરળ છે કે કઠિન છે? સરળ કામ છે. કારણ કે ઉપરથી નીચે આવવું છે ને, ધારો કે આપણો ઉપર ધાબા પર સિન્ટેક્સ હોય, બરાબર છે, તો સિન્ટેક્સ ઉપરથી નીચે પાણી લાવવું હોય તો આપણે મોટર ચાલુ કરવી પડે. પાણી ઉપર ચડાવવું હોય તો મોટર ચાલુ કરવી પડે. નીચે લાવવાનું મોટર ચાલુ કરવી પડતી નથી. એનો મતલબ કે ઉપરથી નીચે માટે કોઈ પ્રેશર જરૂર હોતી નથી. એટલા માટે કર્ણકની દિવાલ શું જશે? પાતળી જશે. જ્યારે ક્ષેપકને શું કરવાનું છે? પ્રેશર આવવાનું છે, ઉપરની તરફ ધક્કો મારવાનો છે. તો ધક્કો મારવાનો છે એટલા માટે ક્ષેપકની દિવાલ કેવી આવે છે? જાડી આવે. ચલો આ કોન્સેપ્ટ ક્લિયર છે દરેકને? તો ક્ષેપકની દિવાલ જાડી કેમ છે? કારણ કે ક્ષેપકને નીચેથી ધક્કો મારીને રુધિરને શરીરના વિવિધ ભાગોમાં વહન કરવાનું છે. તો એક પ્રશ્ન એમ છે કે ભાઈ ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકમાં કેવા રુધિરનું વહન થાય છે? ઓક્સિજન વાળું. ક્લિયર? ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકમાં કેવું રુધિર વહન છે? ઓક્સિજન વાળું થશે. જે આપણા શરીરના વિવિધ ભાગોમાં જે જગ્યાએ ઓક્સિજન જરૂર છે ત્યાં રુધિરનું વહન થાય છે. હવે વિચારો કે અહીંયા વિભાજિત કરતું એક પટલ આવ્યું છે, તો પટલનું કંઈક તો કારણ હશે. તો પટલનું કારણ શું છે? કે આ બે ભાગોને અલગ કરે. તો અલગ ક્યારે કરે? કે જ્યારે બંનેમાં સરખું રુધિર નહીં હોય ત્યારે. અલગ ક્યારે કરે? જ્યારે બંનેમાં સરખું રુધિર નહીં હોય. તો અહીંયા ઓક્સિજન વાળું હશે, તો અહીંયા કેવું હશે? ઓક્સિજન વગરનું. ઓક્સિજન વગરનું કહો યા CO2 યુક્ત કહો, બંને ચાલે. ક્લિયર? હવે વાત કરીએ કે સર હવે જમણા કર્ણકમાં રુધિર ક્યાંથી આવે છે? તો જમણું કર્ણક છે ત્યાં અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા આવેલી છે. દેખાય છે? અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા દ્વારા શરીરના વિવિધ ભાગોમાંથી હવે આપણે શ્વાસ લઈએ છીએ તો CO2 ઉત્પન્ન થયો કે ના થયો? બરાબર છે. તો CO2 એ ક્યાં ભળે છે? રુધિરમાં ભળે છે. એ રુધિરમાં CO2 ભળીને ક્યાં આવે છે? જમણા કર્ણકમાં. ક્યાં આવે છે? જમણા કર્ણક. એઝ ઇટ ઇઝ એ જ પ્રોસેસ થશે. જમણા કર્ણકમાં CO2 યુક્ત રુધિર આવે, જમણું કર્ણક સિથિલિન પામશે. એ CO2 યુક્ત રુધિર પાછું ક્યાં જશે? જમણા ક્ષેપકમાં. જમણા ક્ષેપકમાં રુધિર આવે એટલે જમણું કર્ણક પાછું શું થશે? સંકોચન થઈ જશે. જમણું ક્ષેપક સિથિલિન પામશે અને ત્યાંથી તે પ્રેશર મારશે અને પ્રેશર મારીને રુધિર ક્યાં જશે? ફુફ્ફુસીય ધમનીમાં. અને ફુફ્ફુસીય ધમની દ્વારા ક્યાં જશે? ફેફસા પાસે. કારણ કે ફેફસાનું કામ શું છે? ઓક્સિજન વાળું રુધિર કરવું. તો CO2 યુક્ત રુધિર છે એ પણ ક્યાં જતું રહેશે? ફેફસામાં. ફેફસા ફરીથી એને શું કરશે? ઓક્સિજન વાળું કરશે અને ઓક્સિજન વાળું કરી પાછું કોને આવશે? ફુફ્ફુસીય શિરાને. ચલો આટલી વસ્તુ ચારે ખંડોમાં રુધિરનું વહન થાય છે. હવે બીજી વસ્તુ સમજીએ કે અહીંયા એક વસ્તુ છે દ્વિદલ વાલ્વ, અહીંયા છે ત્રિદલ વાલ્વ. તો દ્વિદલ વાલ્વ અને ત્રિદલ વાલ્વનું કાર્ય શું છે? તો કર્ણકમાં રુધિર ઓક્સિજન વાળું કર્ણકમાં રુધિર આવ્યું, એ રુધિર પાછું ક્યાં જશે? ક્ષેપકમાં જશે. તો પાછું રુધિર નીચે આવ્યું, પાછું ઉપરની તરફ ના જતું રહે એના માટે શું આપેલા છે? વાલ્વ આપેલા છે. તો વાલ્વનું કાર્ય શું છે? રુધિરને રોકવાનું. શું કાર્ય છે વાલ્વનું? રુધિર. તો રુધિરને નીચેથી પાછું ઉપર જવા દેશે નહીં. તો દ્વિદલ વાલ્વનું કાર્ય પણ એવું છે, ત્રિદલ વાલ્વનું પણ કાર્ય. એટલે કે એકવાર રુધિર અહીંયા આવ્યું તો રુધિરને કમ્પલસરી ક્યાં જવું પડે? આરોહી ધમનીકાંડમાં. નહીં કે પાછું ડાબા ક્ષેપકમાંથી પાછું ડાબા કર્ણકમાં જતું રહે. ખબર પડી? એવું થવું જોઈએ નહીં. એના માટે શું આવેલા છે? વાલ્વ આવેલા છે. હવે ધ્યાન આપજો કે આપણને ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક બંનેમાં કન્ફ્યુઝન થાય છે. તો યાદ રાખજો કે આપણો જે જમણો ભાગ છે ને એ હૃદય માટે ડાબો વિચારવાનો, એટલે ક્યારે ભૂલ ના થાય. આપણો જે જમણો હાથ છે એ હૃદય માટે કયું વિચારવાનું? ડાબુ. તો આપણો જમણો હાથ છે તો આ ડાબુ કર્ણક આવશે, આ ડાબુ ક્ષેપક આવશે. આપણો જે ડાબો હાથ છે તો અહીંયા શું આવશે? જમણું કર્ણક આવશે, જમણું ક્ષેપક આવશે. ખબર પડે છે? હવે એમ વાત હતી કે ભાઈ કર્ણક અને ક્ષેપક કન્ફ્યુઝન શું થઈ જાય છે કે અમુક લોકોને એમ થાય કે સાહેબ મારે તો ઉપર ક્ષેપક લખાઈ જાય છે અને નીચે કર્ણક લખાઈ જાય છે. તો એનો પણ પ્રશ્ન સોલ્વ છે કે ભાઈ આપણા શરીરમાં ઉપરના ભાગે શું આવેલા છે? કાન આવેલા છે ને. તો કાન એ હંમેશા ઉપર આવે, તો ઉપરનો ભાગ કર્ણક, એટલે વાત પતી ગઈ. ઉપરનો ભાગ હંમેશા શું આવશે? કર્ણક. અને નીચેનો ભાગ હવે યાદ રાખવાનો તો ક્ષેપક. ક્લિયર? એટલે કન્ફ્યુઝન ના થાય. કર્ણક અને ક્ષેપકમાં ઉલટ થાય નહીં. બીજી વસ્તુ એમ થાય છે કે દ્વિદલ વાલ્વ અને ત્રિદલ વાલ્વ
અહીંયા ત્રિદલ વાલ્વ લખાઈ જાય ને અહીંયા દ્વિદલ વાલ્વ લખાઈ જાય, એ પણ કન્ફ્યુઝન થાય છે. તો એ પણ કન્ફ્યુઝન આપણે સોલ્વ કરી દઈએ. તો જુઓ, ડાબુ કર્ણક, ડાબુ ક્ષેપક અને ડાબુ કર્ણક કેટલા અક્ષરના શબ્દ છે? 2 અક્ષર છે. જ્યાં 2 અક્ષર છે ત્યાં દ્વિદલ વાલ્વ, જ્યાં 3 અક્ષર છે ત્યાં કયો વાલ્વ? ક્લિયર? આટલી વસ્તુ કમ્પ્લીટ ખબર પડે છે. હવે એક કોન્સેપ્ટ ધ્યાન રાખજો કે ફુફ્ફુસીય ધમની અને ફુફ્ફુસીય શિરા, માત્ર ને માત્ર ફુફ્ફુસીય ધમનીમાં ઓક્સિજન વાળું રુધિર ફરે છે, ફુફ્ફુસીય શિરામાં CO2 યુક્ત વાળું રુધિર ફરે છે, બરાબર છે. પરંતુ હૃદયમાં એ પ્રોસેસ ઉલટી થઈ જાય છે. તો હૃદયમાં ફુફ્ફુસીય ધમનીમાં કયું રુધિર ફરે છે? CO2 વાળું, અને ફુફ્ફુસીય શિરામાં O2 વાળું. તો હૃદયમાં રહેલી ફુફ્ફુસીય ધમની, ફુફ્ફુસીય ઓનલી એમ કે ભાઈ શિરામાં કેવું રુધિર ફરે છે? એકલું શિરામાં. તો શિરામાં એકલું કે તો શું આવશે? CO2. પણ એમ કે ફુફ્ફુસીય શિરામાં તો O2 યુક્ત. આ કોન્સેપ્ટ ક્લિયર રાખજો. તમારા તફાવતમાં પણ આવે છે કે ફુફ્ફુસીય ધમની અને ફુફ્ફુસીય શિરાનો તફાવત પણ આવે છે. કમ્પ્લીટ ખબર પડી ગઈ? ફરીથી આખો પ્રશ્ન રિપીટ કરી નાખું છું. મનુષ્યનું હૃદય એક 4 ખંડો ધરાવે છે, માટે તેને ચતુષ્ખંડી કહે છે. મનુષ્ય હૃદયમાં વિવિધ ઓક્સિજન વાળું અને ઓક્સિજન વગરનું એટલે કે CO2 અને O2 યુક્ત રુધિરનું પરિભ્રમણ થાય છે. તેનું કદ આપણા મુઠ્ઠી જેટલું છે. કેટલું છે? આપણા મુઠ્ઠી જેટલું છે. રુધિરનું કેવી રીતે પરિભ્રમણ થાય છે? તો મનુષ્યના હૃદયમાં પહેલા તો ડાબા કર્ણકમાં રુધિર આવે છે. આ ડાબા કર્ણકમાં કેવું રુધિર આવે છે? ઓક્સિજન વાળું. તે શેમાંથી આવશે? ફેફસામાંથી. ફેફસામાંથી ફુફ્ફુસીય શિરા દ્વારા ડાબા કર્ણકમાં ઓક્સિજન વાળું રુધિર આવે છે. ડાબા કર્ણકમાં ઓક્સિજન વાળું રુધિર આવે છે તો ડાબુ કર્ણક શિથિલીન પામે છે. ડાબા કર્ણકમાંથી રુધિર ડાબા ક્ષેપકમાં જાય છે. વચ્ચે દ્વિદલ વાલ્વ આવેલો છે. દ્વિદલ વાલ્વનું કાર્ય છે કે O2 યુક્ત રુધિરને પાછું જવા દે નહીં. ડાબા કર્ણકમાંથી રુધિર ડાબા ક્ષેપકમાં આવશે. ડાબુ ક્ષેપકમાં રુધિર આવશે એટલે ડાબુ ક્ષેપક પાછું શિથિલીન પામશે અને ડાબુ કર્ણક પાછું શું થઈ જશે? સંકોચાઈ જશે. ડાબા ક્ષેપકમાંથી રુધિર ક્યાં જશે? આરોહ ધમની કાંડમાં જશે અને આરોહ ધમની કાંડમાંથી શરીરના વિવિધ ભાગોમાં ફરશે. ડાબુ ક્ષેપક છે એને નીચેથી પ્રેશર કરવાનું છે, એટલા માટે ડાબા ક્ષેપકની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. આ વાત કરી આપણે ઓક્સિજન વાળાની. હવે વાત કરીએ CO2 વાળાની. શરીરના વિવિધ ભાગોમાં એકત્ર થયેલું CO2 યુક્ત રુધિર અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા દ્વારા જમણા કર્ણકમાં આવે છે. જમણા કર્ણકમાં CO2 યુક્ત રુધિર આવવાના કારણે જમણું કર્ણક શિથિલીન પામશે. જમણા કર્ણકમાંથી ત્રિદલ વાલ્વ મારફતે તે રુધિર જમણા ક્ષેપકમાં આવે છે. જમણું ક્ષેપકમાં આવતાની સાથે જમણું ક્ષેપક પણ શું થશે? શિથિલીન પામશે. જમણું કર્ણક પાછું શું થઈ જશે? સંકોચન થઈ જશે અને જમણા ક્ષેપકમાંથી રુધિર ફુફ્ફુસીય ધમનીમાં જાય છે અને ત્યાંથી ક્યાં જશે? ફેફસામાં. શું કાર્ય કરવા માટે? ઓક્સિજન યુક્ત થવા માટે. ક્લિયર વસ્તુ દરેકને? બસ બંધ. 4 ખંડો ધરાવે છે. ઉપરના ભાગને કર્ણકો, નીચેના ભાગોને ક્ષેપકો કહેવામાં આવે છે. કર્ણકો અને ક્ષેપકો વચ્ચે વાલ્વ આવેલો હોય છે. એક વાલ્વને દ્વિદલ વાલ્વ કહેવાય છે, એક વાલ્વને ત્રિદલ વાલ્વ કહેવામાં આવે છે. વાલ્વનું કાર્ય છે રુધિરને ઉપરની તરફ પાછું ન જવા દેવાનું. બરાબર છે? બસ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે થોડા પ્રશ્નોની ચર્ચા કરી લઈએ મનુષ્યના હૃદય વિષયની. પહેલો પ્રશ્ન એ છે કે મનુષ્યનું હૃદય એ કેટલા ખંડો ધરાવે છે અને કયા કયા? બોલો. મનુષ્યની હૃદય 4 ખંડોમાં ધરાવે છે. ડાબુ કર્ણક અને જમણું કર્ણક જે ઉપરના ભાગમાં હોય છે અને જમણું ક્ષેપક અને ડાબુ ક્ષેપક જે નીચેના ભાગમાં હોય છે. વેરી ગુડ, સરસ. હવે બીજો પ્રશ્ન એ છે કે મનુષ્યના હૃદયમાં 2 વાલ્વ આવેલા છે. એક છે દ્વિદલ વાલ્વ અને એક છે ત્રિદલ વાલ્વ. તો મારો પ્રશ્ન એમ છે કે દ્વિદલ વાલ્વ અને ત્રિદલ વાલ્વનું કાર્ય શું છે? બોલો અક્ષય. મનુષ્યના હૃદયમાં દ્વિદલ વાલ્વ એ ઓક્સિજન યુક્ત રુધિરને ડાબા ક્ષેપકમાંથી ડાબા કર્ણકમાં ભળી દેવામાં રોકે છે તથા ત્રિદલ વાલ્વ એ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને જમણા ક્ષેપકમાંથી જમણા કર્ણકમાં ભળી દેવામાં રોકે છે. અર્થાત એક દિવાલનું કાર્ય કરે છે. વેરી ગુડ. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડાબા કર્ણકમાં રુધિર ક્યાંથી આવે છે? ડાબા કર્ણકમાં રુધિર ક્યાંથી આવે છે? ચલો દિયા બોલો. ડાબા કર્ણકમાં ઓક્સિજન વાળું રુધિર ફેફસામાંથી ફુફ્ફુસીય શિરા દ્વારા આવે છે. બરાબર, સરસ, વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે કર્ણકોની દિવાલ જાડી છે કે ક્ષેપકોની દિવાલ જાડી છે અને કેમ? બોલો આસિમ.
કર્ણકોની દિવાલ કરતા શેપકોની દિવાલ જાડી હોય છે, કારણ કે શેપકોને દબાણ દ્વારા રુધિર એ શરીરના વિવિધ ભાગો સુધી પહોંચાડવાનું હોય છે. બરાબર. खोलो खोलो दरवाजे पर्दे करो किनारे, खूंटे से बंधी है हवा मिलके छुड़ाओ सारे. आ जाओ पतंग लेके अपने ही रंग लेके आसमां का शामियाना आज हमें है ચલો વિદ્યાર્થી મિત્રો, દરેકને મનુષ્યના હૃદય વિશે કમ્પ્લીટ ખબર પડી આજે?